ભરૂચ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવીને વિસ્તારમાંથી 1.90 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકિંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવી હતી. કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે. જે અન્વયે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તારીખ 9 થી 15 જૂન 2025ના દિવસો દરમિયાન ભરૂચ જિલ્લાના અલગ અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વાગરા તાલુકાના પખાજણ, ભરૂચ તાલુકાના જાડેશ્વર અને ઝઘડિયા તાલુકાના રાજપારડી ઝઘડિયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમિયાન બ્લેક ટ્રેપ, સાદી રેતી અને સાદીમાંથી ખનીજના બિનઅધિકૃત વહન કરતા કુલ 8 વાહનોને સીઝ કરી રૂપિયા 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જિલ્લા સેવા સદન, ઝઘડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન તેમજ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરીને રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.